નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12નું પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન વિશે થોડીક માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીશું. હેડિંગ અનુસાર સજીવોમાં પ્રજનન. તો પહેલાં આપણે એના વિશે માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. સજીવો કોને કહેવાય? સજીવો વિશે તમે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો, એટલે સજીવોની વ્યાખ્યા તમને બધાને આવડે જ છે, છતાં પણ થોડીક ચર્ચા કરવી જરૂરી છે. સજીવો એટલે જે કોઈ પ્રકારના ઓર્ગેનિઝમ્સ પોતાના શરીરની અંદર ચયાપચયની પ્રક્રિયાઓ કરી, દેહધાર્મિક ક્રિયાઓ કરી, જુદા જુદા પ્રકારના ઓર્ગેનિઝમ્સ તૈયાર કરે તેને આપણે સજીવ કહીએ છીએ. જનરલી તમે જાણો છો કે સજીવો કોને કહેવાય? જેનામાં જીવ છે તે સજીવ. પણ આપણે આ એક જનરલ વ્યાખ્યા જાણીએ છીએ. તો જેનામાં જીવ છે, તો જીવ છે કોણ? જીવ છે એ જુદી જુદી પ્રકારના ઘટકો તૈયાર કરી શકે છે, માટે તેને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજો પોઈન્ટ જોવાનો છે, પ્રજનન. તો પ્રજનન કોને કહેવાય? કે જે સજીવમાં જીવ છે, નવા નવા ઓર્ગેનિઝમ્સ તૈયાર કરે છે. તો એમાંનો એક મહત્વનો પોઈન્ટ છે કે જે સજીવ પોતાના જેવો નવો એક સજીવ તૈયાર કરી શકે તે ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પણ એ સજીવ કેવો તૈયાર થાય છે? એક કહી શકાય, જે સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા પ્રજનન કહે છે. પણ આ સજીવ કેવો છે? આ સજીવ છે પ્રજનનક્ષમ. એટલે એ પણ પોતાની મેળે પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરી, પોતાની જૈવિક ક્રિયાઓ કરી નવો સજીવ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તો આ પ્રમાણે પ્રજનન વિશેની વ્યાખ્યા આપણને મળે છે. તો દરેક સજીવ નાના નિમ્ન સ્તરના સજીવથી માંડી અને ઉચ્ચ કક્ષાના સજીવો બધા ભેગા મળી અને એમાંથી નવું એક સજીવ ઉત્પન્ન કરી શકે તેને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ અને પ્રજનન કરતા સજીવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આપણે દરેક સજીવોનું એક નવું સબ્જેક્ટ વિશે થોડીક માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણને ઉત્પન્ન થાય છે પહેલો ક્વેશ્ચન કે સજીવોના જીવનકાળ વિશે. દરેક સજીવો જે ઉત્પન્ન થાય છે એના જીવનકાળ વિશે આપણે માહિતી મેળવવી થોડીક જરૂરી બને છે. તો અહીંયા આપણે થોડીક માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીશું કે દરેક સજીવ પોતાના જીવનકાળ વિશેની માહિતી આપણને અહીંયા મળે છે. તો સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતો સમય તેનો જીવનકાળ દર્શાવે છે. તો દરેક સજીવનો જીવનકાળ છે એ અલગ અલગ જોવા મળતો હોય છે. નાના સૂક્ષ્મ જીવથી માંડી ઉચ્ચ કક્ષાના બધા જ સજીવોનો જીવનકાળ અલગ અલગ છે. ક્યાંથી જન્મથી લઈ મૃત્યુ સુધી આવરતો જે સમય છે એને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ. વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા 1000 વર્ષ સુધી લાંબો જોવા મળે છે. ટૂંકો જીવનકાળ જનરલી તમે જાણો જ છો, કીટકોનો જીવનકાળ ટૂંકો હોય છે. હજારો વર્ષો સુધી લાંબો જીવનકાળ વૃક્ષો, વડ 2000થી 3000 વર્ષ ઉપર એ પોતાનું જીવન જીવી શકે તે પ્રકારની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના સજીવોનો જીવનકાળ આ બંને સીમાંત પરિબળોની વચ્ચે જોવા મળે છે. એટલે ટૂંકું અને લાંબો બંને એકદમ ઓછા દિવસોનો જોવા મળે અને લાંબા વર્ષો સુધીનો જીવનકાળ જોવા મળે. એટલે મોટાભાગના સજીવો આ બંને સીમાંત પરિબળની વચ્ચે આવી જતા હોય છે. સજીવોનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી. મોટા કદનું સજીવ હોય અને આયુષ્ય એનું લાંબુ હોય એવું શક્ય નથી. નાના કદનું કીટક છે તો ઓછું જીવનકાળ દર્શાવે છે, પણ એના ચોક્કસ કહી શકાય નહીં કે કદ પ્રમાણે તેનો જીવનકાળ હોય એવું નક્કી હોતું નથી. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે, કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી. કાગડો અને પોપટના કદમાં કોઈ તફાવત નથી, પણ બંનેના જીવનકાળમાં મોટો તફાવત જોવા મળે છે.
એના વિશે આપણે આગળ આકૃતિઓ આવે છે એમાં આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. કાગડાનું જીવનકાળ 15 વર્ષનું છે અને પોપટનું જીવનકાળ 140 વર્ષ જોવા મળે છે. તો આ પ્રમાણે કદ સરખું છે છતાં દરેકનું જીવનકાળ કેવો છે, જુદો જુદો જોવા મળે છે. એટલે જીવનકાળમાં મોટો તફાવત જોવા મળે છે એ આપણે ચોક્કસ નક્કી કરી શકીએ છીએ. તે જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે, તો પીપળાના વૃક્ષનો જીવનકાળ ઘણો લાંબો જોવા મળે છે, પરંતુ આંબાનો વૃક્ષનો જીવનકાળ છે એ ઘણો ટૂંકો છે. એટલે કદ પ્રમાણે દરેક સજીવનો જીવનકાળ અલગ અલગ જોવા મળે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો આ પ્રમાણે દરેક સજીવોનો જીવનકાળ છે અલગ અલગ કદ પ્રમાણે હોતો નથી, પણ તેમના ક્ષમતા પ્રમાણેનો જીવનકાળ દરેક સજીવનો કુદરત દ્વારા નક્કી કરવામાં આવેલો છે. સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક સજીવ અમરત્વ લઈને આવતો નથી. દરેક સજીવનું મૃત્યુ ચોક્કસ થાય જ છે. એટલે જીવનકાળ ગમે તે હોય, પરંતુ ગમે તે સમયે તેનું મૃત્યુ થાય છે. એટલે કે એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. એક કોષી સજીવો અમર છે. પાણીમાં રહેતા બેક્ટેરિયા, વાયરસ આ બધા અમરત્વ પામીને આવેલા છે. એ કોઈ દિવસ મૃત્યુ પામતા નથી, પણ શું થાય છે, નિષ્ક્રિય બની જાય છે. નિષ્ક્રિય જીવન જીવતા હોય, જ્યારે સક્રિય અવસ્થામાં આવે ત્યારે પોતાની પ્રજોત્પત્તિતા ચાલુ કરતા હોય છે. ત્યાર પછી આયુષ્કાળ બાબતે જુદા જુદા પ્રકારના ફોટોગ્રાફ્સ આપણને બુકમાં આપેલા છે, જે અહીંયા આપણે જોવા પ્રયત્ન કરીશું. પહેલું છે હાથી. તો હાથીનો જીવનકાળ કેટલો છે, 48 થી 50 વર્ષ. ગુલાબનો જીવનકાળ છે 35 વર્ષ. ત્યાર પછી આગળના બીજા કૂતરો 10 થી 13 વર્ષ. પતંગિયું 1 થી 2 અઠવાડિયા. કાગડો 15 વર્ષ. કેળ 10 થી 15 મહિના સુધીનું જ એનું આયુષ્ય છે. ગાય 18 થી 22 વર્ષ. પોપટ 140 વર્ષ. ત્યાર પછી આગળ જોઈએ મગર 60 વર્ષ. ઘોડો 25 થી 30 વર્ષ. ફળમાખી 40 થી 50 દિવસ. ડાંગરનો છોડ 3 થી 7 મહિના. કાચબો 100 થી 150 વર્ષ. વડનું વૃક્ષ 2000 થી, અહીંયા લખવાનું છે આગળ સુધારો કરી દેજો, 2000 વર્ષથી 3000 વર્ષ. તો આ પ્રમાણે અહીંયા સુધારો કરવા માટે પ્રયત્ન કરજો. 2000 વર્ષથી 3000 વર્ષ સુધી. આ પ્રમાણે દરેક જુદા જુદા પ્રકારના સજીવો પોતાનું આયુષ્ય જીવતા હોય છે અને દરેક સજીવ ચોક્કસ સમયે મૃત્યુ પામતા હોય છે. એ સિવાય પણ ઘણા બધા એવા સજીવ છે જે સૂક્ષ્મ જીવો છે, એ ઘણું બધું પોતાનું જીવન જીવતા હોય છે. દાખલા તરીકે સૂક્ષ્મ જીવો થોડીક જ મિનિટોનું એમનો જીવનકાળ હોય છે. મે ફ્લાય 1 દિવસ. સિકાડા સૂક્ષ્મ જીવ છે, સિકાડા 1 દિવસનું. વાંદરો 26 વર્ષ. વાંદરાનું જીવનકાળ છે કેટલો, 26 વર્ષ. વેલ 37 વર્ષ. ગરુડ 90 વર્ષ. પીપળાનું વૃક્ષ 2000 થી 3000 વર્ષ. સિક્વોયા 3000 થી 4000 વર્ષ. અને લેરિયા ટ્રિડેન્ટા યુએસએનો પ્લાન્ટ છે, 11300 વર્ષ સુધી જીવવાની તેની ક્ષમતા જોવા મળે છે. તમને આ જે આયુષ્ય છે એનો ચાર્ટ જરાક આપવા માટે હું પ્રયત્ન કરીશ. તમે જોઈ શકો છો ચાર્ટની અંદર બધા જ પ્રકારના સજીવોનું જીવનકાળ અહીંયા દર્શાવવા પ્રયત્ન કરેલો છે. થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ થોડુંક ક્લિયર કરવા માટે પ્રયત્ન કરજો. વડનું વૃક્ષ 200 થી 300 વર્ષ પોતાનું જીવન જીવી શકે છે, પરંતુ પીપળાનું વૃક્ષ 2000 થી 3000 વર્ષ સુધી પોતાનું જીવન જીવે છે. એવી વિગત અહીંયા આપણને આપવા પ્રયત્ન કરેલો છે, જે ધ્યાનમાં લેવા પ્રયત્ન કરજો. હવે મિત્રો આપણે આગળનો નવો પોઈન્ટ સમજવા માટે પ્રયત્ન કરીશું. પ્રજનન એટલે શું, તેના પ્રકાર અને તેનું મહત્વ વિશે માહિતી મેળવવાની છે.
હવે પ્રજનન વિશે આપણે થોડીક આગળ માહિતી મેળવી ચૂક્યા છીએ. તમને બધાને ચોક્કસ ખ્યાલ જ છે. જે પ્રક્રિયા દ્વારા સજીવ પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. એટલે સજીવ દેહધાર્મિક ક્રિયા અને ચયાપચિક પ્રક્રિયાઓના પરિણામે પોતાના જેવો એટલે કે પોતાને મળતી આવે તેવી એક નવી સંતતિ ઉત્પન્ન કરે છે. અને એ સંતતિ કેવી હોય છે? પ્રજનનક્ષમ. અહીંયા લખવું હોય તો લખી શકાય છે. પ્રજનનક્ષમ હોય છે. તો આ પ્રમાણે આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આ પ્રજનનની એક વ્યાખ્યા થઈ છે. આ સંતતિ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે જે સંતતિ નવી તૈયાર થઈ છે એ સંતતિ પાછી વૃદ્ધિ પામે, કદમાં મોટી બને, અમુક ઉંમર પછી તે પ્રજનનક્ષમ નવા જન્યુઓ ઉત્પન્ન કરે, પુખ્ત બને અને એ જન્યુ દ્વારા પ્રજનન કરી બદલામાં બીજી એક નવી સંતતિ આપવા માટે પ્રયત્ન કરે છે. આ જે નવી સંતતિ આપે એને આપણે જન્મ તરીકે ઓળખવામાં આવે છે. જન્મ પછી તે વૃદ્ધિ પામે, મોટા કદનું બને, સક્ષમ બને. ત્યાર પછી બધા જ પ્રકારની ક્રિયાઓ તેની પૂર્ણ થાય ત્યારે તેનું મૃત્યુ થતું હોય છે અને એનો અંત આવતો હોય છે. તો આ પ્રકારની દરેક સજીવ પોતાની જીવનચક્ર ચાલ્યા કરતું હોય છે. તો જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. તો પ્રજનનથી દરેક સજીવો છે, દરેક જાતિઓ છે એ પોતાની જાતિ પેઢી દર પેઢી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે, જે આપણને અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. વિશ્વમાં દરેક સજીવે બહુગુણિત થવા, સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરેલી છે. દરેક સજીવ બહુગુણિત થાય છે, વધુ સંખ્યામાં વધારો થતો જોવા મળે છે, નવી નવી સંતતિઓ ઉત્પન્ન કરે છે. આ માટેની દરેક સજીવે પોતાની આગવી વિશેષતાઓ, ક્રિયાવિધિઓ વિકસિત કરેલી છે, જે આપણે અહીંયા ધ્યાનમાં લઈ જોઈ શકીએ છીએ. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન એક મુખ્ય પરિબળ છે. સજીવની પ્રજનન કરવા માટેનું ચોક્કસ એક પરિબળ નિવાસસ્થાન. તે કેવા પ્રકારના નિવાસસ્થાનમાં વસવાટ કરે છે તેની આંતરિક દેહધર્મ ક્રિયા, શરીરની અંદર ચાલતી વિવિધ પ્રકારની ક્રિયાઓ છે એ કેવા પ્રકારની થતી હોય છે એના વિશેની અહીંયા થોડીક માહિતી આપવા પ્રયત્ન કર્યો છે. બીજા પણ પરિબળો કાર્ય કરે છે જે સામૂહિક રીતે આ પ્રજનનના કાર્ય માટે જવાબદાર બનતા હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે સજીવો દરેક પ્રકારના પ્રજનન કરે છે. જુદા જુદા પરિબળો એમના ઉપર કાર્યરત બનતા હોય છે. નિવાસસ્થાન, આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો બધા કાર્યરત થાય છે. છતાં તેમના પ્રકારો જુદા જુદા પ્રકારના હોય છે. તો મુખ્ય બે પ્રકારે પ્રજનન કરે છે. એક અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. પ્રજનનની ક્રિયામાં એક સજીવ બે સજીવો ભાગ લેતા હોય તેના આધારે તેના બે પ્રકાર છે. તો પહેલું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં ફક્ત એક જ સજીવ ભાગ લેતો હોય છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. જન્યુઓમાં એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ થાય અથવા નિર્માણ થયા વગર, જન્યુઓનું નિર્માણ થયા વગર સીધું સંતતિઓનું નિર્માણ થાય તો તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ એક અલિંગી પ્રજનનની વ્યાખ્યા છે જે તમારે તૈયાર કરવાની છે. અને બીજો પોઈન્ટ છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં ફરજિયાત બે સજીવો પોતાનો ફાળો આપતા હોય છે. જ્યારે બે સજીવ વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે વ્યાખ્યાઓ છે એ તમારે તૈયાર કરવાની છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આટલે સુધી તમે સમજવા પ્રયત્ન કરો. મટીરિયલ તમને આપ્યું છે એ તમે થોડુંક વાંચજો, સમજજો, તૈયાર કરજો. હવે આગળ બીજી માહિતી આપણે લેવાની છે અલિંગી પ્રજનનનું વર્ણન વિશે. દરેક સજીવ મોટાભાગે અલિંગી પ્રજનન કેવી રીતે કરે છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રસારિત કરવા માટે પ્રયત્ન કરીશું.